નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતને મેઘરાજાએ આગમનની સાથે જ બરાબરનું ધમરોડી કાઢ્યું છે। જેમાં આપણે જોયું કે જૂન માસમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અને રાજ્યના વિવિધ ભાગોમાં છેલ્લા કેટલાય દિવસોથી અવિરત મેઘ મહેર થઈ રહી છે। જેમાં પણ જોવા જેવી વાત એ છે કે રાજ્યમાં જૂન મહિનામાં જ નોંધપાત્ર વરસાદ વરસી જતા છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ બની ગયો છે તેવા અહેવાલો સામે આવ્યા છે। જી હા, ગુજરાતમાં જૂન મહિનામાં એટલો બધો વરસાદ પડી ગયો છે કે ચોમાસાનો છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ પણ તૂટી ગયો છે। કેટલાય જળાશયો તો 100% ભરાઈ ચૂક્યા છે અને એટલું જ નહીં, હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે જૂન મહિનો પૂર્ણ થાય તેની પહેલા જ 32.73% વધુ વરસાદ વરસ્યો છે। તમે જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે સત્તાવાર આંકડા પ્રમાણે વર્ષ 2015 પછી આ વખતના જૂન મહિનામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। 30 જૂન સુધીમાં ગુજરાતમાં 288 મિલીમીટર કરતાં વધુ વરસાદ પડ્યો હતો। જેમાં પણ છેલ્લા એક દિવસનો તેમાં ઉમેરો કરીએ તો 1 જુલાઈ સુધીમાં સરેરાશ 303 મિલીમીટર વરસાદ નોંધાયો છે। જોકે આમ તો 16 જૂનથી રાજ્યમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન થયું હતું અને 18 જૂન સુધીમાં ચોમાસાએ આખા રાજ્યને આવરી લીધું હતું। ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદની તુલનામાં આ વખતે જૂન મહિનામાં 32.73% વધુ વરસાદ થયો છે। છેલ્લે જૂન 2023માં જૂન મહિનામાં ગુજરાતમાં 200.83 મિલીમીટર વરસાદ ખાબક્યો હતો। હવે આપણે વાત કરીશું કે આ વખતે જૂન મહિનામાં ક્યાં ક્યાં ભારે વરસાદ તેમજ અતિ ભારે વરસાદ થયો છે। તો અહેવાલ એવા મળી રહ્યા છે કે આ વખતના જૂનના વરસાદની જો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 532.55 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। ત્યાર પછી પૂર્વ મધ્યમાં સરેરાશ 245 મિલીમીટર અને સૌરાષ્ટ્રમાં 278.94 મિલીમીટર વરસાદ ખાબક્યો છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા પ્રમાણે માત્ર 5 જિલ્લા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં સરેરાશ વરસાદના 25% કરતાં પણ ઓછો વરસાદ ખાબક્યો છે। જ્યારે ભાવનગર, બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદના 50% વધુ વરસાદ નોંધાયો છે। જ્યારે વર્ષ 2024માં ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ 442.23 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। એટલે કે ગયા વર્ષે ઓગસ્ટમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો અને હવે ગુજરાતમાં તાજેતરમાં જ ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડી ચૂક્યો છે અને એવામાં હવે ફરી એકવાર જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે। હવામાન વિભાગના વિવિધ મોડેલો અનુસાર રાજ્યમાં 3 થી લઈને 4 જુલાઈની આસપાસ વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થઈ શકે છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના લેટેસ્ટ આંકડાઓ પ્રમાણે કચ્છમાં સરેરાશ વાર્ષિક વરસાદની સામે 32.76% વરસાદ પડી ગયો છે। જ્યારે ઉત્તર ગુજરાતમાં 25.54%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 36%, સૌરાષ્ટ્રમાં સરેરાશ વરસાદના 35% અને દક્ષિણ ગુજરાતમાં 37% વરસાદ પડી ગયો છે। ત્યારે હવે ગુજરાતમાં 4 થી લઈને 9 જુલાઈ સુધીમાં વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। સૌપ્રથમ પૂર્વ અને મધ્ય ગુજરાત અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે જે ચાલુ રહેવાનો છે અને કેટલાક વિસ્તારોમાં આ દિવસોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। કચ્છમાં પણ 5 થી લઈને 8 જુલાઈની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। જ્યારે સૌરાષ્ટ્રમાં પણ આ દિવસોમાં વરસાદ વધવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે પશ્ચિમ ભારતમાં ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ પ્રદેશોમાં આગામી 7 દિવસમાં છૂટાછવાયા સ્થળે ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે અને આજે એટલે કે 2 જુલાઈએ ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અમુક જગ્યાએ ભારેથી ભારે વરસાદ થઈ શકે છે। જ્યારે બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગરમાં કેટલાક સ્થળે ભારે વરસાદ થઈ શકે છે। મીડિયામાંથી એવા અહેવાલ મળી રહ્યા છે કે હવામાન વિભાગે તો 2 અને 3 જુલાઈના ભારે વરસાદની પણ આગાહી કરી છે। બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયું છે તો સૌરાષ્ટ્ર પર એક એક્ટિવ સિસ્ટમ થઈ છે જેના કારણે ગુજરાતમાં અવિરત તો ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદ વરસી રહ્યો છે। મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા 3-4 અઠવાડિયાઓથી વરસાદે કહેર વર્તાવ્યો છે।
ખબરો એવી સામે આવી રહી છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અષાઢ મહિનાની શરૂઆત થતાં જ ચોમાસાની વિધિવત શરૂઆત પણ થઈ ગઈ છે અને હવે નૈઋત્યના ચોમાસાને લઈને રાજ્યમાં એલર્ટ મોડ આપવામાં આવ્યું છે. હાલમાં તો ગુજરાત પર વરસાદની 2 સિસ્ટમ સક્રિય થઈ છે અને આના જ કારણે આગામી દિવસોમાં પણ બીજો રાઉન્ડ વધુ તબાહી લાવી શકે છે. હવામાન વિભાગની આગામી 7 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, મહેસાણામાં વરસાદનું યલો એલર્ટ છે. તો આશા રાખીએ છીએ કે તમને અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી સારી લાગી હશે અને આવી જ અનેક ખબરોની સાથે અમારી ચેનલ સાથે બન્યા રહો.